નમસ્તે બાળકો. આપણે વંશવૃક્ષ વિશે તો ભણી ગયા છીએ. આપણે સમજી ગયા છીએ કે વંશવૃક્ષ શું હોય છે. તો ચાલો આજે આપણે જાણીશું કે વંશવૃક્ષના માધ્યમથી તમે સમજી શકો છો કે નહીં કે કયો સંબંધ કોનો છે અને કેવી રીતે છે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે વંશવૃક્ષથી સંબંધોને સમજીશું. આ રાધા છે. તે આપણને પરિવારના બાકીના સભ્યો વિશે સમજાવશે કે કોનું શું નામ છે. આ રામનાથ અને આ વિમળા છે. આ રમેશ અને આ પ્રેમિલા છે. અહીંયા જે ઊભી છે તે રંજના છે અને આ રજનીશ અને આ બાળકો. આનું નામ રાઘવ છે અને આનું નામ પિંકી છે અને આને તો તમે જાણો જ છો, આ રાધા છે. તો હવે આપણે તેને વંશવૃક્ષમાં રાખીને જોઈએ અને સંબંધોને સમજીએ. આ રામનાથ અને આ વિમળા એટલે કે રામનાથ રાધાના દાદાજી છે અને વિમળા રાધાના દાદી એટલે કે રામનાથની પત્ની છે. અને રામનાથ અને વિમળાના 2 બાળકો છે, એક રમેશ અને બીજી રંજના. રમેશના લગ્ન પ્રેમિલા સાથે થયા છે એટલે રમેશની પત્નીનું નામ પ્રેમિલા છે અને રંજનાના પતિનું નામ રજનીશ છે. પ્રેમિલા અને રમેશ તેમને એક દીકરી છે જેનું નામ છે રાધા. અને રંજના અને રજનીશના 2 બાળકો છે, એક રાઘવ અને બીજી પિંકી. હવે તમારો વારો છે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાનો. પહેલો પ્રશ્ન છે, આ રંજના છે અને આ રાધા. તો જણાવો કે રાધા અને રંજના બંનેનો શું સંબંધ છે? રંજના રાધાને શું થાય? જુઓ ભાઈ, રંજના રમેશની બહેન છે અને રમેશ રાધાના પિતા. તેનો અર્થ છે કે રંજના રાધાના પિતાની બહેન છે. પિતાની બહેનને શું કહેવાય? ફોઈ. અને રાધા રંજનાની શું થઈ? ભત્રીજી. હવે બીજો એક પ્રશ્ન. આ રમેશ છે અને આ છે રાઘવ, બરાબર ને? તો જણાવો કે રમેશ અને રાઘવનો શું સંબંધ થયો? હા ભાઈ, રમેશની બહેન રંજના છે. રંજનાનો પુત્ર રાઘવ એટલે કે બહેનનો પુત્ર. તેથી રમેશ રાઘવના મામા થાય. અને રાઘવ રમેશને શું થાય? રાઘવ થયો ભાણેજ. આ હતી મામા અને ભાણેજની જોડી. હવે અહીં જુઓ, આ છે રામનાથ જે રાધાના કોણ છે? દાદાજી છે. અને આ પિંકી રાધાની બહેન સમાન છે. તો રામનાથ અને પિંકીનો શું સંબંધ છે? રામનાથ પિંકીના શું થયા? રામનાથની દીકરીનું નામ રંજના અને રંજનાની દીકરી છે પિંકી. તો પછી રામનાથ થયા નાના અને પિંકી થઈ દોહિત્રી. મિત્રો, આ છે વિમળા અને આ પ્રેમિલા છે. વિમળા રાધાની દાદી છે અને પ્રેમિલા રાધાની માતા છે. તો પછી વિમળા અને પ્રેમિલાનો શું સંબંધ છે? હા, તો ખૂબ જ સરળ છે. તમારી દાદી અને તમારી માતા વચ્ચે શું સંબંધ છે? વિમળા પ્રેમિલાની સાસુ છે અને પ્રેમિલા વિમળાની વહુ. હવે આ છે છેલ્લો સંબંધ. આ કોણ છે? આ છે રમેશ અને આ રંજના. રમેશ રાધાના પિતા છે અને રંજના રાધાની ફોઈ છે. તો પછી રમેશ અને રંજનાનો શું સંબંધ થયો? રમેશ રંજનાને શું થાય? રમેશ થયો ભાઈ અને રંજના રમેશની બહેન થઈ. તો મિત્રો, હવે તમારો વારો છે. તમે તમારા ભાઈ બહેન અને તમારા પરિવારના તમામ સભ્યોના નામ અને સંબંધ ચોક્કસથી લખજો. ફરી મળીશું. ગુડ બાય.